સો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આઈ નો બહુ દિવસ થઈ ગયા છે, મતલબ બ્લોગ આવ્યો નહીં, 3-4 દિવસ જેવો ગેપ પડી ગયો છે. મેં ગેપ પાડવા તો નહોતો માંગતો, પણ શું કરું, થોડું શિડ્યુલ એવું ચાલે છે, મતલબ થોડું કામ ચાલે છે મારું ઉપર રૂમનું, અને એક સાઈડ આ સ્ટોરેજનું બી પ્રોબ્લેમ થાય છે. ડિલેટ માર્યું, બધું બહુ ડિલેટ માર્યું, પણ છતાંય પ્રોબ્લેમ સોલ્વ થતો નહીં. વિચારું છું હવે આ ફોન વેચી દઉં. 15 Pro Max છે મારા જોડે, આ વેચીને કંઈક નીચું મોડલ લઈ આવું, 13 Pro જેવું કંઈક પહેલાં હતું એ, પણ 1 TBનું યા 512નું વેરિયન્ટ લઈ આવું એમ. અને એક સાઈડ ઉપર પેલું રૂમનું બી થોડું કામ ચાલે છે મારું, એટલે એમાં બી પૈસા થોડા ઘૂસી ગયા છે, અને ઉપર આ ફોનનું થોડું મેનેજ કરું, થોડું મુશ્કેલ છે, પણ જોઈએ છે હવે કરું છું મારી રીતના જેવી છે. હું તમને બતાવીશ ઉપર આજે, મતલબ કે શું કામ ચાલી રહ્યું છે રૂમનું, શું કરવાનું છે, કેટલું કામ બાકી છે બધું તમને બતાવીશ. મતલબ શાયદ આજે ક્રિકેટ રમવા જઈશ તો એ બી બતાવીશ તમને. બોલ. તો ભાઈ આને વિડીયો ઉતારવો છે કરે છે, પણ મારી પોતાની બી રીલ ઉતરતી નહીં. મારી રીલ પોતાની મતલબ કેટલા ટાઈમથી મતલબ પેન્ડિંગ પડ્યું છે, બહુ ગેપ આવી ગયો છે ઇન્સ્ટાગ્રામ પર બી. તો મારે સોલો બી મારી ખુદની શૂટ કરી, પણ અને આને બી શૂટ કરવું છે, તો મારું નહીં થતું ઉપરથી આનું કઈ રીતના હું મેનેજ કરું. તો રીલ્સ બી શૂટ કરવાની છે, મતલબ તો કરીએ છીએ બધું બેક ટુ ટ્રેક, મતલબ પેલું ઓન ટ્રેક આવતા થોડું ટાઈમ લાગશે, મતલબ પણ પાછું શિડ્યુલ પાછું સેટ થઈ જાય, નોર્મલ થઈ જાય, તો પછી ધડાધડ યુટ્યુબ પર બી આવશે, ઇન્સ્ટા પર બી નવું પેજ બનાવું છું આશીષ વ્લોગ કરીને. એમાં બધી રો વસ્તુ આવશે, મતલબ રો વસ્તુ એમ, કોઈ સ્ક્રિપ્ટ નહીં, કશું જ નહીં, મતલબ અંડ સંડ જે હશે રિયલ લાઈફનું બધું એ જ આવશે, મતલબ એમ. તો કરવાનું છે બધું, બહુ કરવાનું છે. બીજું બી અપકમિંગ યુટ્યુબ પર બીજી ચેનલ બી એક આવે છે, હમણાં રિવીલ નહીં કરતો, પણ આવવાની છે. એ કોન્ટેન્ટ આખો જુદો હશે, આવું વ્લોગ ટાઈપ નહીં હોય, આખું જુદું જ હશે. તો હા, મતલબ તો કરવાનું કામકાજ. તો મળીએ, આને બી વિડીયો શૂટ કરવાનું છે. આવી ગઈ છે. શું લઈને આવીશું રમવા માટે તું? ઉનો એ શું આવે? ઉમો સાંભળ્યું છે, ઉનો નહીં સાંભળ્યું. શું થાય આનાથી? પત્તા જેવું. તો રમીએ, મને શીખાડજે તું, મને તો આવડતું નહીં. તો ગાઈસ, વાંદરાની એન્ટ્રી થઈ ગઈ છે અંદર. વાંદરો આવીને જતો રહી ગયો છે. તો મળીએ તમને. પેટમાં દુખે છે યાર, પેટમાં દુખે છે. તો કોઈ ખસી ગયું યાર. આંબોય જોવાની છે બા, આંબોય જોવાની. આંબોય ના કહેવાય ને અંબોય કહેવાય. ગોળા હા, આંબો, કેરીનો આંબો, એ જોવાનો. તો ભાઈ આંબોય બતાવી દીધી છે બાને, અને એના લીધે જ મને કાલ રાતથી પીન હતું, મતલબ કાલે રાતે આંબોય બતાવી દીધી છે બાને, એના લીધે જ મને કાલ રાતથી પેલા 12, 12:30, 1 વાગે વડાપાઉં ખાધેલા મેં, 2, 1:30, 12:30ની આસપાસ, એ બી મહાકાળીના પહેલાં. તો એના તઈએ ખાધા પછી તઈથી મને થોડુંક વિચિત્ર ફીલ થવા લાગેલું. તો પેટમાં દુખતું હોય ને, એવું નહીં કે પેટમાં દુખતું હોય તો કંઈ દવાખાને જાણ. આંબોય બી ખસી જાય, બહુ લોકોને ખબર હશે, અમુક લોકોને નહીં ખબર હોય, મોસ્ટલી તો બધાને ખબર જ હશે. આંબોય ખસી જાય, એના લીધે પેટમાં દુખે, અને એને એડિટિંગ અહીં કરીએ તો પાછું સેટ થઈ જાય બધું એમ. તો મેં કરાવી દીધી છે. તો મળીએ હવે, અને પત્તા રમવા છે, તો પત્તા રમી લો એની જોડે થોડા જણા. શું થયું? પછી કઈ ગઈ? કુત્તી કઈ ગઈ? કેટલા થયા? 2 ને 3, 4, 5, 6, 10. 3 મિલવાય તો 3 થાય, 5 મિલવાય તો 5. હું આવું બધું નહીં રમતો લા, મને ચેસ બેસ જોઈએ, દિમાગવાળી ગેમ જોઈએ. આવું નાના છોકરા જેવું નહીં રમતો હું.
ચેસ બેસ હોય તો લાઈ કઈ આ મોટા છોકરાઓ રમે છે. કે ચેસ બેસ તો મને આવડતી નહીં પણ રમી લઉં છું. डिप्रेशन मैं डिप्रेशन में रहता हूँ हमेशा. अभी मैं डिप्रेशन में हूँ. પણ સમજ જ નહીં પડતી. ખાલી પત્તા તે મનવી હાથમાં લ્યા અને મેં મૂકી દીધા પાછા, એવું લાગ્યું મને તો. શીખ તું શીખ, મને નતા આવું આવડતા. નહીં શીખવું. ઊભો રહે ને ચેસ બેસ હોય તો લાય. ચેસ નહીં માજો, ચેસ કઈ લેવા જવું? તાર ફોનમાં લૂડો ચેસમાં બહુ મજા આવે. પેલા 4 ખાના આવે ચેસમાં, પછી આમ સ્ટ્રાઈકર મિલીને મારવાનું ને પડે. કિંગ આવે, આમાં રાણી બી આવે. તે ચેસ રમવાની મજા આવે. ઊભો રહે, મને હલાઈ દે પત્તા. કેરમ રમી. કેરમ નથી. કેરમની કુકરીઓ તો હશે ને, પેલો ઘોડો, હાથી, વજીર, પેદા ને એ બધું પછી આગળ ભરે છે. એનું કેરમ આખું મોટું છે પણ એની પેલી એ ગોલ ગોલ કુકડી આવે એ નહીં. એમાં ગોલ ગોલ કુકડીઓ થોડી જોઈએ. ગોલ ગોલ કુકડીઓ તો આપણે ચેસમાં જોઈએ. કેરમ પેલી આવે રમવાની. એવું હા, એની પેલી ગોલ ગોલ કુકડીઓ નહીં. એ ચેસમાં આવે. કેરમમાં પેલું હાથી, વજીર ને અઢી પગલા ઘોડો ભરે. એ પેલામાં આવે. એવું? હા. નહીં ના. કેરમ આપણે પહેલા રમતેલા, ખબર? ચોરસ કેરમ હોય, બરાબર? અને પછી તું અહીંયા કઈક પેલું આપણે પેલા નહીં હોતા તો આપણે મેલીએ અહીંયા કશું બનાવીએ. કુકરીઓ. હા, કુકડીઓ મેલીએ આપણે. પેલી હાથી, ઘોડા એવી બધી કુકડીઓ નહીં. પછી આપણા જોડે એક પેલું હોય એનાથી મારવાનું તો અહીંયા અંદર જાય. હા. એ અને તું કઈ વાત કરે? ઘોડા કુકડી. कैसा लगा मेरा मजाक? તો ભાઈ આ બેટ પર ગ્રીપ ચડાવવાની કોશિશ કરી છે પણ ચડતી નહીં. તો આ યુટ્યુબ પર જુગાડ જોવું છે. થેલી લઈને આવ્યા છે. એક થેલી તો ફેલ થઈ ગઈ, બીજી લઈને આવ્યા છે. જોઈએ હવે એનાથી ચડે છે કે નહીં. ટ્રાય તો બહુ કર્યું પણ ચડતું નહીં થેલી ઉપર. આટલું જ ખાલી આવું થઈ જાય છે, મતલબ આ પેલું મોદક જેવું થઈ જાય છે ગ્રીપ આખી, મતલબ. કાતો પછી અહીં છે ને. તો જોઈએ ચડી જાય તો બતાવું તમને. તો ખબર નહીં તો આપણને ખબર. એવું આપણને ખબર નહીં યાર. તો ભાઈ આ થોડીક ચડી ગઈ છે, થોડીક બાકી છે. કાઢવું તો છે કામ, પણ જોઈએ હવે ચડે છે કે નહીં. હલો 80% જેટલી તો ચડી ગઈ છે. એકદમ ઇઝીલી ગ્રીપ ચડી ગઈ છે. બહુ ટાઈમ નહીં લાગ્યો, 2 કલાક જેવું લાગ્યું છે ખાલી. તો ચડી ગઈ છે, એક તો ચડી ગઈ છે. હવે બીજી જોઈએ. હવે બીજી 4-5 ગ્રીપો છે. 4-5 દિવસમાં ચડાવી દઈશું. તો હા, ભલે પેદા નહીં કરતે હમ બસ માટે ખાલી છું. હા, તમારો પકડી રાખજે, દુઆમાં મને માંગજે, દિલ દિમાગમાં વસે છે, ખુદનું ધ્યાન તું રાખજે. નશો થાય છે આ રાતમાં. એક બાજુ કૂવો ને બીજી બાજુ ખાય, આગળ છે જ્વાલા ને પાછળ છે કસાય, વચ્ચે હું લટકાયો ચલ ભાઈ બાય. હારું છે. આજે વિડિયો બનાય નહીં બનાય તો તમે મારી. આજે નહીં બનાવાય, હવે નક્કી નહીં ક્યારે બનાવાય. નાનપણમાં યાદ હોય તો આવી થેલી પર દોરી બાંધીને આપણે ચગાવતા હતા પતંગ. મેં તો ચગાવતો. વાહ. ઓ ભાઈ, આ કૂતરાને ખબર નહીં શું થયું છે. કોઈએ ગાડી ચડાવી દીધી છે કે કોઈએ માર્યું છે ખબર નહીં, પણ આવી કન્ડિશન છે કૂતરાની. તો આને ઈલાજ કરવાનો છે, આને દવાખાને લઈ જવાનો છે અમે હમણાં સાંજે. પણ આવી કઈ કન્ડિશન છે. હવે જેને બી માર્યું હશે યા ગાડી ચડાવી હશે, ભૂલથી થયું હોય તો વાંધો નહીં, પણ જાણીને કોઈએ કર્યું હોય તો ના કરવું જોઈએ. આવો એકાદો હાથમાં અમને આવી જાય, દેખાઈ જાય આવા ભળવાઓ કોઈ જાણીને કરવાવાળા. પગ કયો છોરો? નાનો છે? કંઈ નહીં. તો આને લઈ જઈશું અમે. હમણાં હું જઉં છું થોડું કામથી રેતી માટે, તો મળું તમને. ભાઈ આ રેતી ભરવા આવ્યા છે અમે. ઉપર આપણે થોડું કામકાજ ચાલે છે ઘરનું, રૂમનું થોડું બતાવું એ તમને કહીશ બધું શાંતિ. પણ આ થોડી મજૂરી કરી લઈએ અત્યારે તાપમાં, પછી મળીએ તમને. ઓકે છે ને? 5 ટકા કેટલા મિક્સો આને બીજું દાવ. પૈસા તો વ્યાજબી જ લીધા છે, કેમ કે જેક મરાયો અમે
એક ભાઈબંધ જોડે માં આપવાને બી ઓળખતેલા કાકા. આપણે ભૂરા ઉપર જ છે ગજાનંદવાળા ભાઈ. જોઈએ હવે કેમનું મીકાય છે. ફાટી ગઈ છે થેલી થોડી. તો આ બાળકનો આ બાબાનો આઈડિયા એવો હતો કે કોઈ ડેન્જર એવો મોજો હોય જે બહુ સ્મેલ કરતો હોય, ધોયેલો ના હોય, તો મારો પોતાનો જ હતો. મેં ધોવા નહીં નાખ્યા, મતલબ મેં ઘરના મીકી રાખ્યા છે પણ ધોવા નહીં નાખ્યા. તો મારા હતા મતલબ જે ધોવા નાખવાના હતા. તો મેં લઈ લીધો, જે વધારે સ્મેલ કરતો તો મસ્ત સુગંધ આવતી હતી એ લઈ લીધો. વીરુ ઊંઘી રહ્યો છે ને, વીરુના નાક જોડે મૂકી દીધો છે અને ઊંઘી જ રહ્યો ઘસઘસાટ. તો હવે જોઈએ એને સ્મેલ બેલ આવે છે કે નહીં. Guys, this is our painter Kaka, number 1 painter in Panchwati. Go. ઉપર જઈએ છે, ઉપર જઈને બતાવું શું ચા બા લઈને જઈએ છે. દિવાલ ચણાઈએ આપણી, તો જે ભાઈ આવ્યા છે એમના માટે લઈ જઈએ. તો ભાઈ આપણો કઈ રૂમ છે. આ એક દરવાજો અહીં, તમને કેવો લાગતો આ એક દરવાજો અહીં હતો. આ દરવાજો કઢાઈ દીધો અને આને હવે ચણાઈ દઉં છું. અને અહીંયા બી આખું વચ્ચે દિવાલ હતી, 2 રૂમ હતા. તો વચ્ચેથી દિવાલ કઢાઈને મેં આખો રૂમ કરાવી દીધો. ને મારે થોડું આને મારી રીતના ડિઝાઇન કરવાનું હતું એ ટાઈમે, પણ નહીં થયું. તો પાછું હવે કરવાનું છે મતલબ. તો આ કંઈ કન્ડિશન છે, આ બિફોર આફ્ટર હું બતાવીશ મારા પ્રમાણે થયું તો. બાકી તો કંઈ નહીં, અહીં બધું સેટઅપ લાગવાનું છે. આપણું ટેબલ બી છે, બધું જ છે. મેક મિની લેવા જવાનું છે 2-4 દિવસની અંદર. અને આપણા વીરુ દાદા અને આપણી રિંગ લાઇટ ને બધી પોર્ટ્રેટ લાઇટ ને એ બધી પડી છે. તો આ કઈ સીન છે, આ ખબર નહીં કઈથી આવી ગઈ છે. ગોધરાથી આયા પંચમહાલ. અને આપણી મેચ ચાલુ થઈ ગઈ છે. રાજા ઉપર ઊભા છે, પ્રજાને જોવે છે. ધ ઓજીસ ટીમ છે આપણી. તો ભાઈ આ કંઈક સીન છે. ધાબુ બાબુ પડી ગયું છે. અહીં રિસ્કી છે ઊભું રહેવું અમારે, એટલે ઘર થોડુંક રિસ્કી છે મતલબ અમારે. ધાબા બાબાની તિરાડ બી પડી ગઈ છે. અહીંયા રિસ્કી છે થોડું ઊભું રહેવું. જો અને આપણું કેબિન છે અને અહીંયા અમે રૂમનું કામ ચાલે છે અમારું. આપણું હવે જઈ રહ્યા છે ક્રિકેટ રમવા માટે. અલા નાની છોડ્યા જાન બ્રધર. હાવ આર યુ? બસ મહિતા કોણ આમ છે આજે? અલા આટલું બ્લુ બ્લુ કેમ આવે છે યાર? તો ભાઈ આપણી જે ટીમ હતી તો ઓજીસ બહાર થઈ ગઈ છે. મતલબ પેલા લોકોએ 110 રન માર્યા અને અમારું 60-70 જ રનમાં પિક્ચર પતી ગયું. તો આ લોકોની હવે ફાઇનલ ચાલે છે. પણ મજા આવી. આપણી 6-7 જણની ટીમમાંથી પણ મજા આવી. એક નંબર હતું બધું કામકાજ. તો ભાઈ મેચ પતી ગઈ છે. એક જીતી ગયા છે, એક હારી ગયા છે. પણ ઓલ ઓવર મજા આવી. થોડું બધી મેચ હારી. મારી ટીમને થોડું ફિક્સ થતા ટાઈમ લાગશે, એટલે જોઈએ. ઓજીસ બોલતે તો આ બ્લોગનો એન્ડ ખેંચ કરું છું અને મળશું બહુ જલ્દી નવા બ્લોગ સાથે. ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો, પરિવારનું ધ્યાન રાખજો. મળીએ. જય માતાજી.